अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એટલે ત્યારે નારદજી બહુ એવા ચિંતિત થયા, ઉદાસ થયા મનથી. સનત કુમારોએ જોયું નારદજીની સામે. નારદજી વિચાર કરે છે કે આ લોકો ન પૂછે તો સારું, પણ એવામાં ને એવામાં સનત કુમારોએ કહ્યું, કથમ બ્રહ્મ દીન મુખ કૃત ચિંતા તુરો ભવાન. હે નારદજી, આપ શા માટે તમે શા માટે ઉદાસ છો? આપ તો હરિના દાસ છો, કેમ ચિંતાતુર છો? અરે આપ શા માટે તમે ચિંતા વાળું આ તમારું ઉદાસ મુખ છે? શું થયું તમને? એવા સમયે નારદજી રડતી આંખે કહેવા લાગ્યા છે કે હું બધે ગયો, ગંગા ગયો, યમુના ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, શ્રીરંગ ગયો, સેતુબંધમાં ગયો, બધે જ ગયો, પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી. અને આપણે પણ જો ક્યારેક ક્યારેક શાંતિને મેળવવા માટે થઈ અને આપણે કેટલી વાર ઘણું બધું કેટલા રૂપિયાઓ ખર્ચીને પણ હું તમે જાય છે ને ક્યારેક શાંતિ લેવા, ભાઈ મને શાંતિ મળે, શાંતિને મેળવવા માટે જાય છે. પણ એટલું યાદ રાખજો, શાંતિ હોય છે પોતાના ઘરમાં. તમને જ્યાં આનંદ આવે ત્યાં શાંતિ મળે છે. એટલે નારદજી વિચાર કર્યો, મને ક્યાંય શાંતિ જોવા ન મળી. અરે કળિયુગ આવ્યો છે ને, અને કળિયુગ તો પાછો એટલો અધર્મ છે, અને કળિયુગનો પાછો મિત્ર છે અધર્મ. હવે જેનો મિત્ર એનું પલ્લું જો ભારે હોય ને, એનો સમય આવ્યો હોય તો એના મિત્ર હવે પોતાની સત્તા ગમે ત્યાં ચલાવે. હા, કોઈ રાજનેતા અથવા કોઈ એવો ઓળખીતો અને ઈ જ્યાં ઠેકુદીના સંબંધો ધરાવનાર હોય અને એના મિત્ર જો આપણે હોય અથવા ઈ આપણને ઓળખતો હોય તો હું ને તમે એની પાછળ ગાંડા થઈ જાય અને ગમે ત્યાં આપણે ચલાવી લઈએ. હા ભાઈ, પેલા ભાઈ અમારે આમ જ છે, હા લાય હું એને ફોન કરી દઉં. જો તો સત્તા મારીને તમારી ગમે ત્યાં ચલાવી લઈએ. અધર્મ એ કળિયુગનો મિત્ર, કળિયુગનું શાસન, અને અધર્મ એનો પાછો મિત્ર. હવે કળિયુગ એ એટલો, હવે એમાં કળિયુગમાં પાછો અધર્મ, અને ઈ અધર્મ એટલો એવો વ્યાપ્ત થયો, અને અધર્મ એટલો વ્યાપ્ત થયો. અરે આ કળિયુગની દશા, અરે હાલત કેવી થઈ! સત્યમ નાસ્તિ તપસોચમ દયાદાનમ ન વિદ્યતે. એ વ્યક્તિના જીવનની અંદર સત્યતા ગઈ છે, અરે તપસ્વિતા પણ ગયું છે, સોચમ યાની વો પવિત્રતા, જીવનમાં પવિત્રતા પણ ગઈ છે, અરે દયા પણ ગઈ. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિને જોઈએ છે ત્યારે એમ થાય કે આને દયા જેવું જરાય નહીં હોય છે, પણ જે પેલાના સમયમાં જે જોવા મળતી એની દવા, અરે આજે તમે જોવો તો નથી જોવા મળતી. લોકોના જીવનમાં પવિત્રતા ગઈ. સત્યમ નાસ્તિ તપ સોચમ દયા દાનમ ન વિદ્યતે. દાનવીરતા પણ લોલુપ્ત થવા જઈ રહી છે. વ્યક્તિ કેવો બન્યો છે આજનો કળિયુગનો વ્યક્તિ? પૂજ્ય ભાઈ શ્રી સદગુરુ ભગવાન એવું કહે કે આજનો વ્યક્તિનું મુખ્ય સૂત્ર હોય તો એટલું જ છે કે હવારમાં પોતાની ગાડીનો સેલ મારે એટલે ત્યાંય નક્કી કરીને આવ્યો હોય કે આજે મારે એટલાને મૂંડી નાખવા છે, પણ મૂડીને મેળવવી છે. મૂંડી નાખવા પણ મૂડીને મેળવી લેવી. અરે કેવા અને કેવું કેવું કરી નાખે. અરે આજનો વ્યક્તિ પોતાનું થવું જોઈએ, બીજાનું જે થવું એ થાય. અરે આવી તો એક પોતાની માનસિકતા. ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. બધા લોકો જોવો ને, અરે તો આપણને એવું થાય કે જો અહીંયા તમે લાઈવ ભજીયા રાખો ને, હું તમને એક્ઝામ્પલ આપું. લાઈવ ભજીયા રાખો એક બાઉલમાં, એટલે 5 ભજીયા હોય,
અને 5 વ્યક્તિ ઊભા હોય, એક વ્યક્તિ એને પીરસતો હોય, એટલે પેલો વ્યક્તિ આવી અને એમ કહેશે, એટલે એ ભાઈને ઓલો પીરસતો વાળો ભાઈ એક જ જ્યાં ભજ્યું મૂકે એમ કે આ બીજા 4 છે એ મૂકી દે ને મારામાં. એટલે પેલો પીરસતો વાળો ભાઈ પાછો કે ભાઈ બધાને એક આપું તો બધાયનો વારો આવી જાય. એ કે એમ નહીં, કે તું મને આપી દે, બીજાનું જે થાવું એ થાય, પણ પેલા મારું સારું થવું. આવી તો એક માનસિકતા રહી છે, પોતાનો પેટ ભરવાનો જ તે પોતે મનના સંકલ્પ હોય, બીજાનું જેમ થવું એમ થાય, પણ પેલા મારું આમ થવું જોઈએ. આ વ્યક્તિનો મુખ્ય સાર્થકતા આ સૂત્રની રહી છે. આજનું કેવું વાતાવરણ જોઈએ છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. એ પોતાનો હગો ભાઈ અરે બાજુમાં રહેતો હોય, પણ એ પોતાના હગા ભાઈ પાસે સલાહ લેવા નહીં જાય, પણ પોતાના હાળા પાસે સલાહ લેવા જાય. આ જોજો, હું નથી કહેતો અને દુખે ન લગાડતા, હું નથી કહેતો, ભાગવતજી કહે છે. પોતાનો હગો ભાઈ બાજુમાં રહેતો હોય, પણ ઈ એને પૂછવા નહીં જાય, પણ ઈ પૂછવા જાય પોતાના હાળાને. શાલ લોકો બુદ્ધિદાયક. અરે જે આપણી સંસ્કૃતિ એવી હતી, જે દીકરીઓના ઘરનું પાણી ન પીવાતું, અને આજે હું તમે જોઈ ગયા છીએ, અરે કેવું કેવું થાય છે. આપણે સૌ લોકો કેવું કેવું કરવા માંડ્યા. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. કન્યા વિકૃણ્યો લોભા દંપતી નામ ચકલકનમ. અરે દીકરીઓને વેચવા માંડ્યા આપણે સૌ લોકો. જે આપણી સંસ્કૃતિ રહી હતી, કઈ સંસ્કૃતિ આપણી, તો કે દીકરીઓના ઘરનું એટલે પાણી પીવામાં અરે આપણા એ બધા વડીલો રાજી નહોતા, અને એ આજે દીકરીઓના ઘરનું શું લેવા માંડ્યા. હું તમે લોકો અંદરો અંદર અરે લડી રહ્યા છે. અરે ક્યારેક સંપ્રદાયના નામે લડી રહ્યા છે, અરે ક્યારેક પોતાના માનવતાના હિસાબે આ લોકો લડી રહ્યા છે. મને ક્યાંય શાંતિ જોવા ન મળી. આવું જ એકવાર એક સંત સારી એવી સોસાયટીમાં નીકળ્યા. એટલે આ દુનિયાની અંદર તમે કોને શાંતિ અને સુખી વ્યક્તિ માનશો, અને એના માટેનો પ્રસંગ કહું. સંત નીકળ્યા, સુંદર મજાનો સારો એવો બંગલો છે, અને પતિ પત્ની બંને ઝૂલી રહ્યા છે. અને ત્યાં જઈને કીધું કે તમને કઈ દુઃખ ખરું? આ જોજો કે તમને કઈ દુઃખ ખરું? એટલે બંને એકબીજા એકની સામું જોયું, અને બંને જવાબ આપ્યો કે નહીં, કે અમે બંને એકબીજા એકને સમજી શકીએ છીએ, પણ અમે અમારા બાળકો દ્વારા દુઃખી છીએ. દુઃખ તો હતું જ તે. આ દુનિયામાં સુખી કોણ? બીજો બંગલો જોયો તો ત્યાં છોકરાઓ બધા રમે છે, રમત ગમત કરી રહ્યા છે. એવામાં પોતાના માતા પિતા ઝૂલી રહ્યા છે. એવામાં સંત જઈને ત્યાં પૂછ્યું, એટલે તમને કઈ દુઃખ ખરું? છોકરા, એમના મમ્મી પપ્પા બધા લોકો ભેગા મળીને કીધું. એટલે બધા એકબીજા એકની સામે જોવે. કે ના, કે અમે બધા એકબીજા એકને સમજી શકીએ છીએ, પણ અમે અમારા પરિવારથી દુઃખી છીએ. જોજો, અમે અમારા પરિવારથી દુઃખી છીએ. અરે એક જગ્યાએ ગયા તો આખો પરિવાર, સમસ્ત પરિવાર એક જ શેરીમાં જ્યારે લઈ રહ્યો છે, અને ત્યારે ત્યાં જઈને પૂછ્યું કે તમને કઈ દુઃખ ખરું? કે અમે અમારા પાડોશીથી હેરાન છીએ, બાકી દુઃખી તો છીએ. આ દુનિયામાં સુખ છે ક્યાં? એ કદાચ હારી અને હાડી નવી પહેરી લઈએ અને તો જ સુખ છે, માની લો. સારી ગાડીઓ વાપરી લઈએ અને એ જ સુખ છે? મોટા બંગલામાં રહી લેવું એ જ સુખ છે? અરે આવી કથાઓના આયોજન ખાલી કરાવી નાખીએ એ જ સુખ છે? આ દુનિયામાં તમે સુખી કોને માનશો? આ દુનિયામાં સુખી તમે કોને માનશો? 3 ઓપ્શન આપો. એક તો છે કે જેની પાસે પૈસા છે એ વ્યક્તિ સુખી છે, એટલે આવા વ્યક્તિને તમે સુખી માનો છો? એટલે આવા વ્યક્તિને આપણે સુખી નથી માનતા. શા માટે? અરે તો કે એવો વ્યક્તિ ક્યારેક કોઈ એક વ્યક્તિ પોતાનું વાલું કોઈ સ્વજન એ વ્યક્તિને ગુમાવી દેતો હોય, ત્યારે ઈ એમ કહેતો હોય આ બધુંય ભગવાન લઈ લે, નહીં ખાલી મને માણા આપી દે ને તોય મારે બહુ થઈ.
ખાલી મને માણા મારો મળી જાય, મને મારો સ્વજન મળી જાય, અરે તો પણ બહુ થઈ ગઈ. તો આ દુનિયામાં તમે એને માનશો? પૈસા છે એને સુખી માનશો? નહીં. તો આપણે માની લઈએ કે જેની પાસે નથી એટલે આ વ્યક્તિ સુખી છે. જેની પાસે નથી સંપત્તિ તો એ વ્યક્તિ સુખી છે. તો કે આપણે આને નથી સ્વીકારતા. શા માટે? અરે તો કે આ સત્પ્રિયા પરિવારને આ બધા અમારા ભાઈઓને બધાને જોવો અને આવું આયોજન જોવો તો આપણને એમ મનમાં થાય કે આપણે ઠાકોરજી જો ખૂબ સંપત્તિવાન કરે ને તો કથાઓ કરવી છે. તો ત્યારે પાછું પૈસા નથી એ દુઃખ છે. અમારા હંસરાજભાઈની અહીંયાથી વાત કરું. એ અમારા હંસરાજભાઈની નહીં બધા જ્યારે ઈને આજથી 1.5-2 વર્ષ પહેલા મેં કથા વાંચી અને ત્યારે અમારા હંસરાજભાઈ મને જ્યારે ઉતારા આવતા મળવા માટે અને ત્યારે અમને કહેતા કે દાદા એક સમય એવો હતો કે આપણી પાસે આ કાંઈ નહોતું પણ આજે ભગવાને દ્વારકાધીશે ઘણું બધું આપ્યું છે એટલા માટે આવી સુંદર મજાની કથાનું આયોજન અને એમણે પણ ભવ્યાતિ ભવ્ય એવું આયોજન કર્યું હતું. હા તો આપણે એમ થાય કે જેની પાસે નથી તો એ વ્યક્તિ છે તો દુઃખી જ, જેની પાસે છે એ વ્યક્તિ છે તો દુઃખી. પણ સુખી કોને માનશો? તો કે સુખી આ દુનિયામાં એને જ મનાય કે જેને ભગવાને સદલક્ષ્મી આપી, સદલક્ષ્મી આપી અને આવા સત્કાર્યની અંદર વાપરે છે ને એ બધાય સુખી, બાકી બીજા બધાય દુઃખી. બાકી આ દુનિયામાં બધાય વ્યક્તિ દુઃખી. જો દેખે સો દુખિયા બાબા સુખિયા કોઈ નહીં. जो देखे सो दुखिया बाबा सुखिया कोઈનો નાહી. એ કોઈકના હારા હારા મોટા મોટા બંગલા જોઈને હું તમે વિચાર કરવા લાગે કે આપણે સુખી છીએ તો ક્યારેક ઈ બંગલામાં રહેવા વાળા વ્યક્તિનો ક્યારેક સમય મળે તો પરિચય કરજો. અરે એમના જોડે ક્યારેક બેહજો, 2-4 દિવસ વિતાવજો. ઈ પણ કહે કે આ કાંઈ ન હોત ને તો બહુ સુખ હતું. બેનું નહીં એવું હોય, આ તો અમે ભાઈઓનું ઉદાહરણ આપ્યું પણ બેનું સાંભળી લો. આ કોઈ બેન કથામાં જ આવ્યા હોય અને જે પેટર્ન હાલે છે ને ઈ જ પેટર્નની હાડી પહેરીને આવ્યા હોય એટલે બેને એમ કે હા બીજા બધા ઘણા બધા બેનું વિચાર કરવા આમ તો જો કેટલા સુખી હશે પણ એનો પરિચય મેળવી લેજો. એટલે એનો પરિચય મેળવશો, એમના જોડે રહેશો તો આપણને એવું થાય કે આની કરતા આપણે બહુ વધારે સુખી છે, આની કરતા બહુ વધારે સુખી છે. એટલે કોઈકના બંગલા કોઈકની ગાડીઓ જોઈ જો ને મારે તમારે સુખી ન થવાય. આ કોઈકના બહારના હાસ્ય જોઈને મારે તમારે સુખી ન થવાય. અરે કારણ કે મહેફિલમાં રહેવા વાળો માણસ એ બહાર હસતો હોય પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક દુઃખ છુપાયેલું છે. એટલા માટે કીધું આ દુનિયામાં બધાય વ્યક્તિ દુઃખી. જોગી દુખિયા જંગમ દુખિયા દુખિયા હે ધન રંકાર. જોગી દુખિયા જંગમ દુખિયા દુખિયા હે ધન રંકાર. આશા મન सब घट व्यापी. आशा मन सब घट व्यापी. कोई महल ना सुनारे कोई महल दुखिया बाबा सुखिया कोई नहीं. जो देखे सो दुखिया बाबा सुखिया कोई नहीं. દુનિયાની અંદર અધર્મ એટલો બધો વ્યાપ્ત થયો છે. ए सनत कुमारो साम अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को।
ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।